નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બોટાદના કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે નોંધાઈ પોલીસ ફરિયાદ. બોટાદ રેલવે વિભાગ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક પર વચ્ચે લોખંડની ગટર ઊભી કરી ઓખા ભાવનગર ટ્રેન ઉથલાવવાનો કર્યો હતો પ્રયાસ. ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારીઓ અને બોટાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. ઓખા ભાવનગર ટ્રેનના એન્જિનને નુકસાન થયેલું રેલવે વિભાગ દ્વારા રાણપુર પોલીસમાં નોંધાવી ફરિયાદ. રાણપુર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ કલમ 3/5, 61(2)A, 62, 125 અને રેલવે અધિનિયમ કલમ 150(1)A, 150(2)B મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા, બોટાદ. સબ કુંડલી ફાટકે આપ તપાસમાં આવ્યા છો? શેની તપાસમાં આવ્યા છો? શું કહેશો? બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી લગભગ 2 કિલોમીટરના અંતરે આજે રાત્રિના વહેલી સવારે ઓખા ભાવનગર 19-210 પેસેન્જર ટ્રેન છે એ જતી હતી ત્યારે કોઈએ ટ્રેનના પાટાની વચ્ચે જૂનો પાટાનો ટુકડો આશરે 4 ફૂટ લંબાઈનો રેલની પટરીની વચ્ચે ઊભો કરી દીધો અને જે સ્લીપર્સ હોય છે સિમેન્ટના એની બાજુમાં, એના લીધે આ ટ્રેનનું એન્જિન અથડાવાથી ટ્રેન ઊભી રહી ગયેલી અને ત્યારબાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા અમને સવારમાં 7:30 વાગે રાણપુર પોલીસને જાણ કરતાં હાલ બોટાદ જિલ્લા પોલીસની રાણપુર LCB SOG તમામ ટીમો સાથે અમે જગ્યા પર વિઝિટ કરી છે અને આખો બનાવ કઈ રીતે બન્યો એ અંગેની વિગતવારની તપાસ હાલ ચાલુ છે.